ડભોઈ નગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવતા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ડભોઈને દર્ભાવતી બનાવવા ડભોઈ નગરપાલિકાએ કમર કસી છે, ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાના સહકારથી સરકારમાંથી વિકાસ માટે ગ્રાન્ટ લાવી ડભોઈની કાયાપલટ થઈ રહી છે। ડભોઈ નગરપાલિકા દ્વારા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ડભોઈના છેવાડે આવેલ ઢાલનગર વસાહત ખાતે શરૂ કરવામાં આવ્યો છે। માતૃ એનર્જી સર્વિસ કોર્પોરેશન કંપનીને પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે। સમગ્ર નગરમાંથી ઠલવાતો કચરો આ જગ્યા પર પહોંચાડી ત્યાં વેસ્ટમાંથી બેસ્ટ આ પ્લાન્ટમાં કરવામાં આવશે। આ ઓટોમેટિક પ્લાન્ટમાં પ્લાસ્ટિક અને લોખંડ તેમજ ભીનો અને સૂકો કચરો અલગ પાડવામાં આવશે। પ્લાસ્ટિકની થેલીઓ તથા જૂના પ્લાસ્ટિકને મશીન કટિંગ કરી તેમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે, જે પ્લાસ્ટિકને રીયુઝ કરવા માટે તૈયાર કરવામાં આવે છે। સાથે જ અન્ય કચરામાંથી ખાતર તૈયાર કરવામાં આવશે, જે ખાતર ખેતી કામ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। આ પ્લાન્ટ શરૂ કરવાથી નગર સ્વચ્છ અને સુંદર થશે, સાથે જ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તૈયાર કરવામાં આવશે, જે આવનાર દિવસોમાં નગરના વિકાસને વધુ વેગ આપશે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ડભોઈ વેપારી મહાજનના આગેવાનો તથા સિનિયર સિટીઝનોને સાથે રાખી સ્થળની મુલાકાત લીધી હતી અને નગરના વિકાસમાં સહભાગી થવા જરૂરી સૂચનો કર્યા હતા। કચરામાંથી કંચન બનાવવાનું એનો કદાચ નગરપાલિકાઓમાં મધ્ય ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ હશે કે કચરો અહીંયા લાવવામાં આવે છે। કચરામાંથી અલગ અલગ તારણ કાઢીને એમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે, એમાંથી લોખંડ ને એવી બધી જે વસ્તુઓ હોય છે એ અલગ તારવવામાં આવે છે, એમાંથી ગ્રીન કોલ બનાવવામાં આવે છે, એમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે। એટલે જે કચરો ભીનો ને સૂકો કચરો અહીંયા આગળ લાવવામાં આવે છે નગરમાંથી, નગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે અને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। 650 રૂપિયા ટન આ કચરો કોન્ટ્રાક્ટર ખરીદે છે, નગરપાલિકાને 650 રૂપિયા ટને આપે છે। એમાંથી આ બધી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે, એનું વેચાણ કરવામાં આવે છે। પણ મુખ્ય હેતુ આમાં સ્વચ્છ ભારત મિશન જે મુખ્યમંત્રી વડાપ્રધાનનું જે સપનું છે એને સાકાર કરવાના ભાગરૂપે દર્ભાવતી નગરી આગળ વધી રહી છે અને એના ભાગરૂપે આ પ્રોજેક્ટની આગળ સ્થાપવામાં આવે છે। આજે આનું નિરીક્ષણ કરવા માટે મારી સાથે દર્ભાવતી નગરીના વેપારી મંડળના સભ્યો, સિનિયર સિટીઝન વગેરે પણ આવ્યા છે કે જેથી એમને પણ ખ્યાલ આવે અને એ જઈને નગરના નાગરિકોને જાગૃત કરે કે કચરો આપણે ગમે ત્યાં ના નાખીએ, ડસ્ટબિનમાં નાખીએ, ડોર ટુ ડોર ગાડીમાં નાખવામાં આવે અને એને અહીંયા આગળ લાવવાથી આ કચરામાંથી જે વિવિધ પ્રોડક્ટો ઊભી થાય છે એનાથી પણ આ આવકનો અને રિસાયકલિંગમાં આનો ઉપયોગ થઈ શકે। હું આપના મારફત પણ નગરના તમામ લોકોને આ બાબતમાં જાગૃત થવા માટે વિનંતી કરું છું। સાથે સાથે જે કોઈ પાસે સમય હોય એકવાર આ જગ્યાએ આવીને જુએ કે જેથી એમને ખ્યાલ આવે કે નગરપાલિકા શું કામ કરી રહી છે અને આપણો કચરો જે છે એનો શું સદુપયોગ થાય છે અને વડાપ્રધાનનું જે સપનું છે એને સાકાર કરવા માટે ડભોઈ નગરપાલિકા ખૂબ જ મહેનત કરી આગળ વધી રહી છે। આમાંથી પ્રેરણા લઈને તમામ બીજી નગરપાલિકાઓ પણ આવા પ્રોજેક્ટ કરશે એવી અપેક્ષા રાખીએ। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલભાઈ શાહ, SWM મેનેજર વૈભવભાઈ આચાર્ય, ડભોઈ નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર, કોન્ટ્રાક્ટર સમીરભાઈ રાઠોડ, ગુરુના ચેરમેન દક્ષાબેન પરેશભાઈ રબારી સહિત ડભોઈ વેપારી મહાજનના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વર્મી કમ્પોસ્ટની કામગીરી નિહાળી હતી।